નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ખેલ મહાકુંભ 2025 માટે રજિસ્ટ્રેશન કઈ તારીખથી શરૂ થશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન તમે કઈ રીતે કરી શકો છો, જો તમે પહેલા, બીજા અને ત્રીજા નંબરે આવો છો તો તમને જે છે એ કેટલું ઇનામ મળવાપાત્ર થશે, કઈ કઈ રમતોની અંદર તમે ભાગ લઈ શકશો, કયા કયા વય જૂથની અંદર તમે ભાગ લઈ શકશો, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જે આ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એનો વિષય છે ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશન 2025 અને તારીખ 26/8/2025 નો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે છે એ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. અને જે પરિપત્ર છે એનો વિષય છે તમે ઓથોરિટી જોઈ શકો છો. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે, જેની અંદર શાળા કક્ષાએ અંડર-19, અંડર-11, અંડર-14 અને અંડર-17ની વય જૂથમાં ખેલ મહાકુંભ એથ્લેટિક્સની રમતમાં તમામ શાળાઓ જે છે એ ફરજિયાત ભાગ લેવાનો રહેશે. અને જેની અંદર શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા અને જે છે એ રાજ્ય કક્ષાની સ્પર્ધાનું જે છે એ આયોજન કરવામાં આવનાર છે. તો આના માટે રજિસ્ટ્રેશન જે છે એ તમે 29/8/2025થી શરૂ કરવામાં આવશે. એટલે કે આજથી ખેલ મહાકુંભ 2025 માટે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો. ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ તમારું રજિસ્ટ્રેશન ઘરે બેઠા માત્ર 5 મિનિટની અંદર કરી શકશો. અને રજિસ્ટ્રેશન કરવાની જે છેલ્લી તારીખ 22/9/2025 સાંજે 6 વાગ્યા સુધીની છે. તો 29/8/2025થી રજિસ્ટ્રેશન કરવાનું શરૂ થશે અને 22/9/2025 રજિસ્ટ્રેશન કરવાની જે છે એ છેલ્લી તારીખ છે. ખેલ મહાકુંભ 2025માં ભાગ લેવા માટે નિયત વય જૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજિયાત વેબસાઇટ પર જે છે એ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો રજિસ્ટ્રેશન કરવાની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પછી જે ખાસ અગત્યની સૂચના, પ્રત્યેક ખેલાડી મહત્તમ 2 રમતમાં ભાગ લઈ શકશે. કોઈ પણ ખેલાડી બે રમત કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. એક જ KMK આઈડીથી ખેલાડીએ 2 રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો જ ખેલાડીનું 2 રમતમાં રજિસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે. એક જ KMK આઈડીથી 2 રમતમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને વિજેતા થશે તો જ રોકડ રકમ/પુરસ્કાર જે છે એ મળવાપાત્ર થશે. એટલે કે તમે એક ખેલાડી વધારેમાં વધારે 2 રમતોમાં ભાગ લઈ શકે છે. તમે 2 કરતાં વધારે રમતો છે એની અંદર ભાગ લઈ શકશે નહીં. જે ખેલાડી પાસે જૂના KMK આઈડી હોય તેમણે જૂના KMK આઈડી પરથી ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એટલે કે તમે અગાઉના વર્ષમાં ક્યારે પણ ખેલ મહાકુંભની અંદર ભાગ લીધેલો હોય અને તમારા જોડે એનું KMK આઈડી પડી હોય તો તમારે એ જ આઈડીથી જે છે એ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અંડર-19, અંડર-11, અંડર-14, અંડર-17 ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓ જે તે શાળામાંથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરી શકશે. અને અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પરથી પોતાના વય જૂથમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. તો તમે શાળામાંથી, કોલેજમાંથી અથવા તો ઓનલાઈન જાતે છે એ પણ રજિસ્ટ્રેશન કરી શકો છો. પછી કઈ કઈ સ્પર્ધાઓ જે છે એ તમે જોઈ શકો છો. શાળા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓ: 9 વર્ષથી નીચેના માટે 30 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, 11 વર્ષથી નીચે 50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. 14 વર્ષથી નીચેના જે ખેલાડીઓ છે એ એથ્લેટિક્સ, વોલીબોલ, ખોખો અને કબડ્ડીની અંદર ભાગ લઈ શકશે. 17 વર્ષથી જે નીચેના ખેલાડીઓ છે એ એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડીની અંદર ભાગ લઈ શકશે. ઓપન એજ ગ્રુપના ખેલાડીઓ એથ્લેટિક્સ, રસ્સાખેંચ, વોલીબોલ, ખોખો, કબડ્ડીની અંદર ભાગ લઈ શકશે. 40 વર્ષથી ઉપરના જે ખેલાડીઓ છે એ રસ્સાખેંચ, 60 વર્ષથી ઉપરના ખેલાડીઓ માટેની જે રસ્સાખેંચ છે, આ તમામ સ્પર્ધાઓ જે છે એ શાળા/ગ્રામ્ય કક્ષાએથી જે છે એ શરૂ કરવામાં આવશે. હવે આપણે વાત કરીએ કે તાલુકા કક્ષાએથી કઈ રમતો જે છે એ શરૂ થશે. તો તાલુકા કક્ષાએથી 11 વર્ષથી નીચેના જે સ્પર્ધકો છે એમના માટે ચેસ, 14 વર્ષથી નીચેના માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, 17 વર્ષથી નીચેના જે છે એમના માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, ઓપન એજ ગ્રુપ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, 40 વર્ષથી ઉપરના માટે ચેસ અને 60 વર્ષથી ઉપરના સ્પર્ધકો માટે ચેસની રમત જે છે એ તાલુકા કક્ષાએથી શરૂ કરવામાં આવશે. હવે વાત કરીએ કે જિલ્લા કક્ષાએથી કઈ રમતો શરૂ કરવામાં આવશે. તો 11 વર્ષથી નીચેના માટે એથ્લેટિક્સ, સ્વિમિંગ, સ્કેટિંગ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને બેડમિન્ટન. 14 વર્ષથી નીચેના માટે સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે અને આર્ટિસ્ટિક સ્કેટિંગ. 17 વર્ષથી નીચેના માટે સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવેન્ડો, યોગાસન, કરાટે અને રગ્બી. આ રમતો જે છે એ ડાયરેક્ટ જિલ્લા કક્ષાએથી શરૂ થશે.
અને ઓપન એજ ગ્રુપની અંદર પણ સ્વિમિંગ, સ્કેટિંગ, જુડો, કુસ્તી, બેડમિન્ટન, આર્ચરી, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, હેન્ડબોલ, હોકી, ફૂટબોલ, ટેકવોન્ડો, શૂટિંગ બોલ, કરાટે, યોગાસન, રગ્બી, આર્ટિસ્ટિક સ્કેટિંગ અને 40 વર્ષના સ્પર્ધકો માટે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ, સ્વિમિંગ અને શૂટિંગ બોલ અને 60 વર્ષથી ઉપરના સ્પર્ધકો માટે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લોન ટેનિસ અને સ્વિમિંગ. આ સ્પર્ધાઓ જે છે એ ડાયરેક્ટ જિલ્લા કક્ષાએથી શરૂ થશે. પછી સીધી રાજ્ય કક્ષાએથી યોજાતી સ્પર્ધાઓ માટે તમે જોઈ શકો છો 11 વર્ષથી નીચેના બાળકો માટે સ્વિમિંગ અને સ્કેટિંગની સ્પર્ધા જે છે એ ડાયરેક્ટ રાજ્ય કક્ષાએ યોજવામાં આવશે. 14 વર્ષથી નીચેના માટેની તમે જે છે એ રમતો અહીંયાથી જોઈ શકો છો. આ રમતો જે છે એ ડાયરેક્ટ રાજ્ય કક્ષાએ શરૂ થશે. 17 વર્ષ માટે તમે જોઈ શકો છો આ રમતો જે છે એ ડાયરેક્ટ રાજ્ય કક્ષાએ શરૂ થશે. ઓપન એજ ગ્રુપ માટે પણ આ તમામ રમતો જે છે એ ડાયરેક્ટ રાજ્ય કક્ષાએથી શરૂ થશે. અને 40 અને 60 વર્ષના માટે યોગાસનની જે છે એ રમતો ડાયરેક્ટ રાજ્ય કક્ષાએથી શરૂ કરવામાં આવશે. હવે આગળ વાત કરીએ કે સ્પર્ધાના જે છે એ સામાન્ય નિયમો. 31/12/2025 જે છે એ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. ત્યાં સુધીની તમારી જે છે એ વય મર્યાદા છે એ પ્રમાણે જે છે એ તમે ભાગ લઈ શકશો. ખોટી જન્મ તારીખ દર્શાવતો તો તમને જે છે એ 3 વર્ષ માટે જે છે એ ખેલ મહાકુંભમાંથી બેન કરી દેવામાં આવશે. એક જ જિલ્લામાંથી 2 રમતમાં તમે જે છે એ ભાગ લઈ શકો છો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે 18002746 151 આ નંબર પર જે છે એ ફોન કરી અને વધારે ઇન્ફોર્મેશન જે છે એ લઈ શકો છો. પછી જે આગળ એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે જે પછી આપણે છે આગળ જતા રહીએ તો આ જે છે એ પરિપત્ર હોય જે કેટલું ઇનામ આપશે એના વિશે. તો આપણે વાત કરી લીધી કે કઈ કઈ રમતોની અંદર તમે ભાગ લઈ શકશો. ઓનલાઈન રજિસ્ટ્રેશન જે છે એ આજથી જ શરૂ થઈ છે. 22/9/2025 સુધી તમે જે છે એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. અને એના પછી આપણે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવી છે. તમે એ વિડીયો જોઈ અને તમારું રજિસ્ટ્રેશન ઘરે બેઠા માત્ર 5 મિનિટની અંદર જ કરી શકશો. તો હવે આપણે જોઈ લઈએ કે તમને કેટલું ઇનામ જે છે એ આપવામાં આવશે. તો તમે જોઈ શકો છો ખેલ મહાકુંભ 2025 તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓને ચૂકવવા પાત્ર રોકડ પુરસ્કાર. તો તમે જે પણ અંડર 19, અંડર 18, અંડર 14, અંડર 17, ઓપન એજ ગ્રુપ 40થી ઉપર અને 60થી ઉપરના જે પણ છે એમને તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કેટલું ઇનામ આપવામાં આવશે એના વિશે જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો જો તમારો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર આવે છે તો તમને 1500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. અને તમારી ટીમનો જો પહેલો નંબર આવે છે તો તમને 1000 રૂપિયા ઇનામ જે છે એ આપવામાં આવશે. જો તાલુકા કક્ષાએ તમારો બીજો નંબર આવે છે તો તમને ₹1000 ઇનામ આપવામાં આવશે. અને તમારી ટીમનો બીજો નંબર આવે છે તો તમને જે છે એ 750 રૂપિયા આપવામાં આવશે. તાલુકા કક્ષાએ તમારો ત્રીજો નંબર આવે છે તો તમારી જે છે એ તમને વ્યક્તિગત 750 રૂપિયા અને તમારી ટીમનો પહેલો નંબર આવે છે તો તમને 500 રૂપિયા ઇનામ જે છે એ આપવામાં આવશે. જો જિલ્લા કક્ષાએ તમારો પહેલો નંબર આવે છે તો તમને ₹5000, બીજો નંબર આવે છે તો ₹3000 અને ત્રીજો નંબર આવે છે તો ₹2000 ઇનામ જે છે એ આપવામાં આવશે. જો જિલ્લા કક્ષાએ તમારી ટીમનો પહેલો નંબર આવે છે તો તમને જે છે એ ₹3000, પછી બીજો નંબર આવે છે તો 2000 અને ત્રીજો નંબર આવે છે તો ₹1000 ઇનામ જે છે એ આપવામાં આવશે. જો રાજ્ય કક્ષાએ તમારો પહેલો નંબર આવે છે તો તમને ₹10000, બીજો નંબર આવે છે તો ₹7000 અને ત્રીજો નંબર આવે છે તો ₹5000નું ઇનામ જે છે એ આપવામાં આવશે. જો તમારી ટીમનો રાજ્ય કક્ષાએ પહેલો નંબર આવે છે તો ₹5000, બીજો નંબર આવે છે તો ₹3000 અને ત્રીજો નંબર આવે છે તો ₹2000નું ઇનામ આપવામાં આવશે. તો આમ તમે જોઈ શકો છો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે પણ ખેલાડીઓ પહેલો, બીજો અને ત્રીજો નંબર મેળવશે એમને સારી એવી રકમ જે છે એ રાજ્ય સરકાર દ્વારા ઇનામ સ્વરૂપે જે છે એ આપવામાં આવે છે. પછી જે શ્રેષ્ઠ શાળા હશે એમને તમે જોઈ શકો છો તાલુકા કક્ષાએ જે શ્રેષ્ઠ શાળા છે એને ₹25000, જેનો બીજો નંબર આવે છે એને ₹15000 અને જે ત્રીજો નંબર આવે છે એમને જે છે એ ₹10000 ઇનામ આપવામાં આવશે રોકડ રકમ તરીકે. જિલ્લા કક્ષાએ જે શાળાનો પ્રથમ નંબર આવે છે એને ₹1.5 લાખ, બીજો નંબર આવે છે એને ₹1 લાખ અને જે ત્રીજો નંબર આવે છે એને ₹75000નું ઇનામ આપવામાં આવશે. અને રાજ્ય કક્ષાએ જે શ્રેષ્ઠ શાળા આવશે જેની અંદર જે પ્રથમ ક્રમે આવશે એને ₹5 લાખ, બીજા નંબરે આવશે એને ₹3 લાખ અને જે ત્રીજા નંબરે આવશે એને ₹2 લાખ રોકડ પુરસ્કાર જે છે એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. પછી રાજ્ય કક્ષાના વિજેતા ખેલાડીઓને કોચને ચૂકવવા પાત્ર થતા પુરસ્કાર. તો જે પણ કોચ રાજ્ય કક્ષાએ એમના ખેલાડીઓને વિજેતા બનાવશે તો પ્રથમ ક્રમે આવશે એને જે છે એ ₹1500 અને તમે ટીમ તમારી પ્રથમ ક્રમે આવશે તો કોચને જે છે એ ₹1000 મળવાપાત્ર થશે. તમારો ખેલાડી બીજા નંબરે આવશે તો તમને ₹1200 અને ત્રીજા નંબરે આવશે તો તમને ₹900 જે છે એ રોકડ પુરસ્કાર મળશે. અને તમારી ટીમ પહેલા નંબરે આવે તો 1000, બીજા નંબરે આવે તો 750 અને ત્રીજા નંબરે આવે તો તમને ₹500 જે છે એ રોકડ પુરસ્કાર મળવાપાત્ર થશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ખેલ મહાકુંભ 2025 વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે.
આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.